ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 1 રીડ 1। આપણે એક આ સ્ટોરી છે જે સત્યકથા ઉપર આધારિત છે, દશરથ માંઝીની। સ્ટાર્ટ કરીએ છીએ રીડિંગ કરવાનું। દશરથ માંઝી રન અવે ફ્રોમ હિઝ હોમ એટ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ। હવે આનું ગુજરાતી કરીએ। દશરથ માંઝી એક વ્યક્તિ છે, એનું નામ છે। રન અવે એટલે છોડીને જતો રહ્યો હતો। ફ્રોમ હિઝ હોમ તેનું ઘર છોડીને જતો રહ્યો હતો। એટ એ યંગ એજ નાની વયમાં, નાની ઉંમરમાં। એન્ડ અને વર્કડ એટલે કામ કરતો હતો। એટ ધનબાદ કોલ માઇન, ધનબાદની અંદર કોલ્સ માઇન એટલે કોલસાની જે ખાણ હતી એમાં આ યુવક એટલે કે કોણ, દશરથ માંઝી ત્યાં કામ કરતો હતો। બીજું વાક્ય છે હી રિટર્ન, તે પાછો આવ્યો। હી રિટર્ન ટુ હિઝ વિલેજ, તે તેમના ગામમાં પાછો આવ્યો। ટુક અપ વર્ક, ટુક અપ વર્ક એટલે કાર્ય કરીને, કામ પતાવીને, એટલે કામ કરીને પાછો એના ગામની અંદર પરત ફર્યો। એન્ડ મેરિડ અને લગ્ન કર્યા। ફાલ્ગુની દેવી એટલે કે ફાલ્ગુની દેવી નામની સ્ત્રી જોડે કોણે, દશરથ માંઝીએ લગ્ન કરી લીધા। વાઇલ્ડ ક્રોસિંગ ગેહલોર હિલ, વાઇલ્ડ એટલે કે જ્યારે, ક્રોસિંગ એટલે પાર કરી રહી હતી। ગેહલોર, ગેહલોર જગ્યાનું નામ છે, ગેહલોર હિલ પર્વતમાળા છે। ટુ બ્રિંગ લાવી રહી હતી। હિમ એટલે કે દશરથ માંઝી માટે। લંચ એટલે બપોરનું ભોજન। તો કહે છે કે ફાલ્ગુની દેવી હતી તે દશરથ માંઝી માટે ખોરાક એટલે કે ભોજન, બપોરનું ભોજન લાવી રહી હતી। ક્યાંથી? ગેહલોર હિલને ત્યાંથી। ફાલ્ગુની સ્લીપ, ફાલ્ગુની લપસી ગઈ, સ્લીપ એટલે થાય લપસી જવું। એન્ડ સિરિયસ, સિરિયસ એટલે ગંભીર। ઇન્જર્ડ, ઇન્જર્ડ એટલે ઘવાઈ હતી અથવા ઈજા થઈ હતી। હર સેલ્ફ એટલે તેની જાતને। તો આખા વાક્યનું ગુજરાતી છે ફાલ્ગુની સ્લીપ, ફાલ્ગુની હતી એ શું થઈ, લપસી ગઈ, અને તે સિરિયસ રીતે એટલે ગંભીર રીતે એને ઈજા થઈ હતી। ધે કુલ્ડ નોટ રીચ, ધે એટલે તેઓ, કુલ્ડ નોટ ના કરી શક્યા, રીચ એટલે ના પહોંચી શક્યા। હર એટલે કોને, ફાલ્ગુની દેવીને। ટુ ધ નિયર બાય હોસ્પિટલ, આજુબાજુની હોસ્પિટલમાં તે પહોંચી શક્યા નહીં। બિકોઝ કારણ કે, ધેર વોઝ નો સ્ટ્રેટ, કારણ કે ધેર વોઝ ન હતું, શું ન હતું, નો સ્ટ્રેટ એટલે સીધો, સ્ટ્રેટ એટલે થાય છે સીધે સીધો, સીધો। એક્સેસ ટુ ધ ટાઉન એટલે શહેરમાં જઈ શકે એવો સીધો રસ્તો ન હતો। એન્ડ વિચ જેથી ઇવન્સલી લેડ ટુ હર ડેથ અને એના કારણે ફાલ્ગુની દેવી શું થઈ ગઈ, મૃત્યુ પામી અથવા ડેથ થઈ ગઈ એમની। માંઝી વોઝ ડીપલી, માંઝી એટલે કોણ હતો, દશરથ માંઝી। વોઝ ભૂતકાળનું રૂપ છે હતો। ડીપલી એટલે બહુ ઊંડાણમાં અથવા ગહેરી। ડિસ્ટર્બ, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચી, તેના મગજમાં બહુ મોટી ખલેલ પહોંચી, ઊંડો ઠેસ વાગી, આપણે કહે ઊંડી ઠેસ વાગી। એન્ડ ધેટ વેરી નાઇટ અને વેરી એટલે ઘણી, નાઇટ એટલે મોડી રાત્રે। ડિસાઇડ, ડિસાઇડ એટલે નિર્ણય કરવો અથવા નક્કી કર્યું, શું નક્કી કર્યું, ટુ કાર્વ, કાર્વ એટલે કોતરણી કરવી। અ પથ એટલે કે રસ્તો। થ્રુ ધ ગેહલોર, થ્રુ એટલે ના દ્વારા, ગેહલોર હિલ, ગેહલોર હિલમાંથી રસ્તો, સીધો રસ્તો કાઢવા માટે રાતોરાત એણે નિર્ણય કર્યો। સો ધેટ તેથી, હિઝ વિલેજ તેમનું જે ગામ, કુલ્ડ હેવ ઇઝીયર, ઇઝીયર એટલે સરળતાથી, એક્સેસ ટુ મેળવી શકે, મેડિકલ સર્વિસ, મેડિકલ સર્વિસ એટલે આરોગ્ય સેવા,
દવાખાના માટે જવાની આરોગ્યની સેવાઓ એમનું ગામ સરળતાથી મેળવી શકે એના માટે ગેહલોત સીધો રસ્તો નીકળે એના માટે તેણે નક્કી કરી દીધું કે હું આ કોતરણી કરીને આમાંથી રસ્તો સીધો કાઢીશ, કારણ કે એની પત્ની મરી જવાથી એને એક ગહેરી તકલીફ અથવા ચોટ આવી હતી. પછી હી કાર્વડ એ પથ, તેણે કોતરણી કામ શરૂ કર્યું. કેટલું હતું? 360 ફીટ લોંગ, 360 ફૂટ લાંબુ. 360 ફૂટ લાંબુ જે હતું એ કોતરણી કામ આણે સ્ટાર્ટ કર્યું. 25 ફીટ ડેપ્થ, 25 ફૂટ ઊંડું, ઇન પ્લેસ ઓફ 30 ફીટ વાઇડ અને 30 ફૂટ પહોળું. ટુ ફ્રોમ રોડ થ્રુ ધ રોક્સ ઇન ગેહલોત હિલ. ગેહલોત હિલ હતી, જે ગેહલોત હિલની અંદર જે રોક હતા, ખડકો હતા, એમાંથી રોડ કાઢવા માટે આ કાર્ય શરૂ કરી દીધું. હી પોટેડ, એણે જણાવ્યું, એક્સપ્લેન કર્યું. વેન આઈ સ્ટાર્ટેડ, એ કહે છે વેન એટલે જ્યારે, આઈ એટલે મેં. આ કોણ કહી રહ્યું છે? દશરથ માંઝી. વેન આઈ સ્ટાર્ટેડ, જ્યારે મેં શરૂ કર્યું. હેમરિંગનો મતલબ થાય હથોડી મારી. એટલે જ્યારે એણે પ્રથમ વખત શરૂઆત કરી કોતરણી કરવાની, હેમરિંગ કરવાની, ધ હિલ એટલે પર્વતમાળામાં, પીપલ કોલ્ડ મી લ્યુનેટિક, લોકો મને લ્યુનેટિક એટલે ગાંડો કહેતા હતા. શું કહેતા હતા? ગાંડો કહેતા હતા. બટ ધેટ સ્ટેલ માય ડિટર્મિનેશન, પરંતુ સ્ટેલ એટલે થાય ચોરી લેવું. માય ડિટર્મિનેશનનો મતલબ થાય છે નિર્ણય, કે મારો નિર્ણય ચોરી લેવાનો મતલબ અહીંયા આપણે લઈશું કે તોડવા માટે, કે આ તો ગાંડો છે કે આટલા પર્વતમાંથી કંઈ રસ્તો નીકળશે. હી કમ્પ્લીટેડ, તેણે પૂરું કર્યું, એટલે કે દશરથ માંઝીએ પૂરું કર્યું છે. આ જે કાર્ય હતું એ પૂરું કર્યું છે. ધ વર્ક ઇન 22 years, 2-4 વર્ષ નહીં પરંતુ 22 વર્ષ પછી એણે આ કાર્ય પૂર્ણ કર્યું. 1960માં એ કાર્ય શરૂ કર્યું હતું અને 1983ની અંદર આ કાર્ય સંપૂર્ણપણે થઈ ગયું, પૂરેપૂરું થઈ ગયું. ધીસ પથ, આ જે રસ્તો બનાવ્યો એની વાત થાય છે. રિડ્યુસ એટલે ઘટાડ્યું છે. ધ ડિસ્ટન્સ એટલે અંતર. બિટવીન ધ આર્ટરી એન્ડ વજીરગંજ, જગ્યાનું નામ છે આર્ટરી એન્ડ વજીરગંજ, સેક્ટર ઓફ ધ ગયા ડિસ્ટ્રિક્ટ. ગયા ડિસ્ટ્રિક્ટની અંદર આર્ટરી અને વજીરગંજ છે એમનું અંતર ફ્રોમ 5 કિલોમીટર ટુ 15 કિલોમીટર. કહેવાનો મતલબ એ થયો કે જેનું અંતર પહેલાં 55 કિલોમીટર હતું તેનું અંતર હવે માત્ર 15 કિલોમીટર રહી ગયું છે. આ ગયાની વાત છે. ગયામાં આંતરી અને વજીરગંજ આ બે જગ્યા છે, એ બે વચ્ચેનું અંતર 55 કિલોમીટર હતું, પણ દશરથ માંઝીએ પોતાના 22 વર્ષની મહેનત પછી એનું અંતર માત્ર 15 કિલોમીટર રાખી દીધું છે. એટલે કે સમજી લો કે 3/4 ભાગનું એણે શું કર્યું છે? સરળ કરી દીધું છે. લેટર પછી માંઝી સેડ, માંઝીએ કહ્યું, થ્રુ મોસ્ટ વિલેજર, એટલે માંઝીને કહ્યું, શું કહ્યું? જો ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે, થ્રુ મોસ્ટ વિલેજર ટુન્ડેડ મી ધ ફર્સ્ટ, જે લોકો પહેલાં મને શું કરતા હતા? મારી નિંદા, હસી મજાક ઉડાવતા હતા, એ લોકો હવે ધેર વેર ક્વાઇટ, શાંત થઈ ગયા. ચૂપકીથી સાધી લીધી. એ ફ્યુ, એમાંથી ઘણા બધા, હુ લેન્ટ મી સપોર્ટ, મને સપોર્ટ, સહારો પણ આપવા માંડ્યા. લેટર બાય પછી ગિવિંગ મી ફૂડ, મારા માટે ભોજન પણ લાવવા માંડ્યા. એન્ડ હેલ્પિંગ મી, અને મારી મદદ કરવા માંડ્યા. બાય માય ટૂલ્સ, મારા સાધનો, એના માટે અને મારા માટે પણ એ મદદગાર થયા. ફોર હિઝ અચીવમેન્ટ, આ સિદ્ધિ માટે, જે મેં સિદ્ધિ મેળવી લીધી હતી 22 વર્ષની અંદરમાં, મેં 55 કિલોમીટરનો રસ્તો જે 15 કિલોમીટરમાં ટ્રાન્સફર કરી દીધો હતો, એના કારણે હવે ગામના લોકો મારી મદદે આવી ગયા, મને ભોજન આપવા માંડ્યા. અને શેના કારણે? મારી અચીવમેન્ટનો મતલબ થાય છે મિત્રો અહીંયા સિદ્ધિ.
માંઝી બીકમ એટલે થવું થાય પોપ્યુલરલી. પોપ્યુલરનો મતલબ થાય લોકપ્રિય, અને પોપ્યુલરલી એટલે લોકપ્રિય થઈ ગયો. હવે માંઝી શું થયો? લોકોને ચાહતો થઈ ગયો, પોપ્યુલર થઈ ગયો, મનગમતો થઈ ગયો. નોન એસ એનું નામ પડી ગયું. નોન એસ એટલે જાણવું થાય, અહીંયા નોન એસ એટલે એનું નામ પડી ગયું માઉન્ટેન મેન. તમને પરીક્ષામાં પૂછી શકે છે કે દશરથ માંઝીનું શું નામ હતું, તો લોકોએ એને માઉન્ટેન મેન નામ આપ્યું હતું. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝ. હિઝ એટલે દશરથ માંઝીનું નામ, ઓલ્સો એટલે પણ, પ્રપોઝ એટલે આગળ આપવામાં આવ્યો. શેના માટે? બાય ધ બિહાર ગવર્મેન્ટ. બિહાર સરકાર છે એની આગળ એનું નામ પ્રપોઝ કરવામાં આવ્યું ફોર ધ પદ્મશ્રી એવોર્ડ. જે મોટામાં મોટો એવોર્ડ છે પદ્મશ્રી એવોર્ડ, એના માટે એના નામની એનાયત કરવામાં આવી. 2006 એટલે કે 2006ની અંદર દશરથ માંઝીને ગવર્મેન્ટ છે જે બિહાર ગવર્મેન્ટે એમને પદ્મશ્રી એવોર્ડ આપવા માટેનું કહ્યું. વેન એ મૂવી ઓન હિઝ લાઈફ. જ્યારે વેન અ મૂવી એટલે ફિલ્મ, ઓન એ હિઝ લાઈફ તેના જીવનની પિક્ચર બનાવવાની વાત થઈ. વોઝ અનાઉન્સમેન્ટ એટલે જાહેર થયું. શું જાહેર થયું? એના જીવનની પિક્ચર બનાવવાનું એનાઉન્સ કરવામાં આવ્યું. માંઝી વોઝ ઓન ધ ડેથ બેડ. તો માંઝી હતો, ક્યાં હતો? ઓન ડેથ બેડ એટલે મરણશૈયા ઉપર હતો. જ્યારે પિક્ચરની વાત આવી ત્યારે શું હતું? માંઝી પથારીવશ હતો અથવા મરણશૈયા ઉપર હતો. હી પુટ હિઝ થમ્બ. હી એટલે તેણે, દશરથ માંઝીએ, પુટ મૂક્યો, હિઝ થમ્બ તેનો અંગૂઠો, હિઝ ઇમ્પ્રેશન ઓન ટુ ધ એગ્રીમેન્ટ જે કરારના દસ્તાવેજ હોય એનામાં મૂક્યો. એન્ડ ગેવ અવે છોડી દીધું. શું? એક્સક્લુસિવ રાઇટ. એક્સક્લુસિવ એટલે અધિકાર. એક્સક્લુસિવ રાઇટ એટલે જે પિક્ચર બનાવવાની હોય તો પિક્ચર જો કોઈની આત્મકથા ઉપર બનાવો છો અથવા કોઈ વ્યક્તિ વિશેષ બનાવો છો તો એના માટે તમારે શું કરવું પડે છે? પરમિશન આપવી પડે છે. અને અધિકાર માટે એમને શું કરવું પડે? સાઇન અથવા સિક્કો મારવો પડે. અહીંયા અંગૂઠો આપ્યો છે. અને જે રાઇટ એટલે છે શું કરી દીધું? એમને અધિકાર આપી દીધો. શેના માટે? એના નામની પિક્ચર બનાવવા માટે. ટુ મેક એ ફિલ્મ ઓન હિઝ લાઈફ. એના જીવનની પિક્ચર બની ગઈ. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન. માઉન્ટેન મેન એનું જે નામ આપ્યું હતું એને ગિવન એટલે આપવામાં આવ્યું હતું. એ સ્ટેટ ફ્યુનેરિયલ્સ. સ્ટેટ એટલે રાજ્ય અને ફ્યુનેરિયલ્સનો મતલબ થાય અંતિમ સંસ્કાર બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. ગવર્મેન્ટ ઓફ બિહાર એટલે બિહાર સરકાર તરફથી તેનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું, એટલું એને સન્માન આપવામાં આવ્યું. આ રીતે દશરથ માંઝીની એક સત્ય કથા પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.